અને હવે આપણે જે કાર્ય માટે એકઠા થયા છીએ, શ્રી રોનક પટેલનું આપણે સન્માન કરીશું. હું વિનંતી કરીશ રેવાબેનને થોડી વાર માટે સ્ટેજ પર આવી જશે. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે રોનકભાઈ પટેલનું નચિકેત એવોર્ડ દ્વારા સન્માન કરે. પૂજ્ય બાપુ રોનકભાઈના પત્ની કિન્નરીબેન અને મમ્મી રેવાબેનને પણ સન્માનશે. અને હવે રોનકભાઈ તો બોલશે. રોનકભાઈને પ્રતિભાવ આપવા વિનંતી. પરમ આદરણીય બાપુ, નચિકેત એવોર્ડની જેમની પણ કલ્પના છે, તમામ સર્વે, તમામ સ્નેહી સ્વજનો, કોઈ પણ પત્રકાર માટે જ્યારે પત્રકારના નામ સાથે જોડાયેલો એવોર્ડ મળતો હોય એનાથી મોટું સન્માન કોઈ ન હોઈ શકે. અને એ આજે મને મળ્યું છે, કેમ કે શરૂઆત થઈ 31 માર્ચ ફાઇનાન્શિયલ યરની, અને આપણે ગુજરાતી વેપારી લોકો તો એ પાક્કું છે. એક પત્રકાર તરીકે મેં ઘણો 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 નફો મેળવ્યો છે જે મને એવોર્ડ મળ્યો છે. દરેકના જીવનના જમા અને ઉધાર પાસા હોય અને એના પછી બેલેન્સ શીટ બને. આગલા વર્ષનું એ ભાથું એમાં ગણાતું હોય અને જેને આપણે પુરાંત કહેતા હોઈએ છીએ. મારા જીવનની પુરાંત એ છે કે મારી માની આંગળી પકડી ધર્મ, શાસ્ત્ર, આધ્યાત્મિકના સંસ્કાર મેળવવા માટે હું મહેસાણાના ઊંઝા ગામમાં બાળક હતો ને સપ્તાહ સાંભળવા જતો. એ બાપુના હાથે મને એવોર્ડ મળતો હોય, એનાથી મોટો નફો એક પત્રકારના જીવનમાં કોઈ ન હોઈ શકે, એક બાળકના જીવનમાં કોઈ ન હોઈ શકે. મારા માટે બીજી નફાની વાત એ રહી, હું પરમાત્માના સોગંદથી કહું છું, મારા માટે મારા ભગવાન સરદાર સાહેબ છે. અને જે સરદાર સાહેબનું સાનિધ્ય જે વ્યક્તિત્વને મળ્યું હોય એવા નગીનદાસ બાપાના નામ સાથે જોડાયેલો, એમની સ્મૃતિ સાથે જોડાયેલો એવોર્ડ મળતો હોય તો એનાથી મોટી પુરાંત આ સૃષ્ટિ ઉપર જન્મેલા પત્રકાર માટે કોઈ ન હોઈ શકે. એટલે પાક્કું છે સૌથી વધુ નફો મેં મેળવ્યો અને એવો નફો મેળવ્યો એનો કોઈ ટેક્સ મારે ભરવાનો નથી. હા, એ પુરાંત મારે જાળવી રાખવી હશે તો એ સંસ્કારને મારે જાળવવા પડશે. એ નફાને જાળવવો છે તો મારે સંસ્કાર. અને નગીનદાસ બાપા વિશે જે મેં વાંચ્યું, અને નાનો હતો કેમ કે પપ્પા શિક્ષક હતા અને પપ્પા વિજ્ઞાનનું મેગેઝિન ચલાવતા, એટલે વિજ્ઞાનની વાતો થતી, લેખ પપ્પા ભેગા કરતા અને એમાંથી પછી લેખ બનાવીને જે તે લેખકોની સાથે વાત કરતા. અને મેં પણ નાનપણમાં બાળપણમાં નામ સાંભળેલું નગીનદાસ બાપાનું. ત્યારબાદ કેમ કે સુરત હતો એટલે સુરતના મિત્રો પાસે પણ સાંભળતો, પણ દુર્ભાગ્યવશ મને એમના દર્શન કરવાનો ક્યારેય મોકો નહીં મળેલો. એક એ વ્યક્તિત્વ જેમને સત્યની સાધના કરી હોય, એ વ્યક્તિત્વ જેને શબ્દોની સાધના કરી હોય, એમના સ્મૃતિ સાથે જોડાયેલો મને એવોર્ડ મળ્યો. એ બદલ આપ તમામનો આભાર. વાત નગીનદાસ બાપાની કહું તો મેં એને જોયા નથી, વાંચ્યા ચોક્કસ છે, એટલા જાજા વાંચ્યા પણ નથી. પણ બાપુ
યુટ્યુબ ઉપર મેં વિડીયો ગઈકાલે રાત્રે જોયો. આપ હતા, નગીનદાસ બાપા હતા, અને 2019નો એ સ્વરાજ આશ્રમનો એટલે કે સરદાર સાહેબના એ મંદિરની જગ્યાએ મેં બાપાને સાંભળ્યા છે. હું પ્રમાણિકતાથી કહીશ, મેં સરદારને જાજુ જોયા નથી કારણ કે એમના જાજા વિડીયો નથી, પણ બાપાને જે મેં 40 મિનિટના વિડીયોમાં સાંભળ્યા એ ઉપરથી હું જે સરદાર સાહેબની કલ્પના કરતો હતો એ મને સરદાર દેખાયા. એમાં મને સરદાર દેખાયા. એમને જે બોલ્ડલી જે વાત કરી બાપાએ સરદાર સાહેબ માટે ત્યારે, અને એ વ્યક્તિત્વ વાત કરતા હોય સરદાર સાહેબ માટે કે જે હરમેશ સત્યની સાથે રહ્યા હોય, ત્યારે મને પણ થયું કે હું મારી ડીપીની અંદર જે ભગવાન રાખું છું ને, મોબાઈલ હું નથી જાણતો કે મોબાઈલમાં ડીપી જીવનભર રહેશે કે નવું ફોર્મેટ આવશે, હું નથી જાણતો, પણ અહીંયા એ જ પ્રતિમા એ જ મૂર્તિ રહેશે. અને કદાચ એ જ કારણ છે કે અનેક, કેમ કે આ પત્રકાર બનો, સુરત જેવા શહેરમાં હો, ત્યારબાદ સંપાદક બનો, અનેક વાર તમારો પગ લપસે ને લપસે જ, પણ જો મારો લપસ્યો ન હોય ને હું તમારી વચ્ચે આજે ઉપસ્થિત રહી શક્યો હોય, એટલી જગ્યા બનાવી શક્યો હોય, તો એના 2-3 કારણ રહ્યા. માના સંસ્કાર, પત્નીનો ત્યાગ, પિતાએ બાળપણથી આપેલા સત્યની વાત, સરદાર સાહેબ અંદર અંકિત થયેલા હતા એ, અને કદાચ એ જ કારણ રહ્યું કે થોડુંક પણ પગ લપસતો હશે ને તો સરદાર સાહેબ દેખાતા હશે. થોડુંક પણ એમ થતું હશે તો મનમાં બાપ દેખાતો હશે કે ના, મારો બાપ 200 રૂપિયાથી લઈ 1500, 2000, 5000 સુધી નોકરી કરી, મેં જોયા, એમને જોયા. છતાં પણ એક સંપાદક તરીકે મને જે સન્માન મળતું હશે એના કરતાં મારા એ 5000 પગાર કમાતા મારા માતા પિતાના એ સંસ્કાર, એમનો આદર્શ અને એમનું માન મેં જોયેલું હતું. કદાચ એટલે જ હું તો બોલીશ કરી શક્યો. હવે હું તો બોલીશની વાત કરું બાપુ, કોવિડનો સમય હતો. COVID-1 હતું એટલે સ્વાભાવિક રીતે જ અંદરથી મને ડર પણ હતો. મેં નક્કી કરેલું કે એક પણ એવા સમાચાર ન ચલાવવા કે જેના કારણે કોઈ ભય ફેલાય. હું પોતે ભયભીત હતો એટલે નક્કી કરેલું, કારણ કે હું જાણતો નહોતો કોવિડ શું હશે. સત્તા મને ચોક્કસથી ચેનલનો સંપાદક હતો એટલે ઓથોરિટી હતી મને. અમે સરકાર જે પણ કહે સમાચાર ચલાવતા. પછી કોવિડને થોડુંક સમજતા થયા. COVID-2 શરૂ થતું હતું એ સમયે દરરોજ ઘરે જ લોકડાઉન લાગી ચૂક્યું હતું, અને ઘરે જતા થલતેજ ગામમાં એક મિત્રનું ખેતર છે, ત્યાં જે વ્યક્તિ રહેતા હતા, ગાય ભેંસ રાખતા હતા, એ ચા સાંજે પીવડાવતો. હું ચા પીને ઘરે જતો, થોડીક વાતો કરીને ઘરે જઉં. તો અમે એક મિત્ર સાથે ઓળખાણ કરાવી. ત્યાં એક મિત્ર આવેલા છે, પાછળ જ ઘર હતું, કે આ રોનક પટેલ છે, ABP અસ્મિતાના સંપાદક છે. પેલા વ્યક્તિએ બહુ લક્ષ્ય નહીં આપ્યું મારા પ્રત્યે. ચાવા પીધી, થોડીક વાતો કરી, ઊભો થતો એટલે એમનાથી રહેવાયું નહીં. એ વ્યક્તિએ કહ્યું કે મારા પેલા ફ્રેન્ડનું નામ વિરલ હતું, મિત્રનું, કે વિરલ તું બધી ઓળખાણ કરાવ કે આ મોટો પત્રકાર સંપાદક, પણ આ બધા લોકો વેચાયેલા લોકો એટલે તો કોને ભાઈને કે બોલે છે તાકાત? આટલી બધી તકલીફ છે લોકોને, કોઈને બોલે છે બોલવાની તાકાત? બસ એ જ મિનિટે મને સંજોગ ગણો, કુદરત ગણો, જે ગણો એ મને નામ ક્લિક થયું, હું તો બોલીશ. કેમ કે એને મને ટોણો માર્યો કે તાકાત હોય તો બોલ, એટલે મેં કહ્યું હું તો બોલીશ. મેં કાર્યક્રમ શરૂ કર્યો. જ્યારે મને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે તો હું કેમેરા આગળ ઊભો થઈ જતો અને બોલવાનું ચાલુ કરી દઉં, આવું ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. ત્યારબાદ કૌશિકભાઈના સાથેના સંવાદમાં વાત કરી, છતાં પણ કરી લઉં. એક મંત્રીના ઘરે હું, કોવિડ થોડુંક ઓછું થયું તેને એમના ઘરે ગયો, અને કેમ કે રેગ્યુલર શો નહોતો તો એમની માતુશ્રી હતા, એમને હું પગે લાગ્યો. મેં એમને પૂછ્યું, બા મને ઓળખો ખરા? હા ભાઈ ઓળખું ને, તને ટીવી ઉપર જોઉં છું, પણ ભાઈ તું ગમે ત્યારે આવીને ગમે ત્યારે જતો રહે, એના કરતાં તું વાળુના સમયે બોલ. બા એટલે દરરોજ રાત્રે તું બોલવાનું રાખ, અને તું જે બોલે છે ને એવું જ બોલજે, બદલાતો ના. મારા છોકરાને તું ડિટ્ટોય નહીં ગમતો, એની જોડે જોડાયેલા લોકોને તું નથી ગમતો, પણ તું સાચું બોલે છે ને બોલજે ને, બદલાતો ના.
મેં બીજા દિવસથી એ કાર્યક્રમ નક્કી કર્યું કે હું 6 દિવસ કરીશ, અઠવાડિયાના સોમથી શનિ કરીશ. બીજા દિવસથી મેં શરૂ કર્યો. 7મો દિવસ શો નહોતો કરવાનો, એટલે એક વિરામ લઈશ. સંજોગ એવો થયો કે એ દિવસે સુરતથી સમાચાર આવ્યા કે એક જ દિવસે કોવિડથી 11 લોકોના નિધન થયા, મૃત્યુ થયા. મેં કહ્યું નહીં, તો હું આજે પણ શો કરી લઉં. એટલે મેં 7મો શો કર્યો. બાપુ, એ દિવસ અને આજનો દિવસ, આજે 1091મો દિવસ છે. આ બધાના વિશ્વાસના આશીર્વાદથી એક પણ દિવસ એવો નથી ગયો 1091માં આજના દિવસમાં કે આ કાર્યક્રમ મેં ન કર્યો હોય અને 8થી 9 હું ટીવી ઉપર હું તો બોલીશ લઈને ન આવ્યો. બાપુ, હા, એ ચોક્કસ છે. 2-3 શો એવા હશે કે હું રેકોર્ડ કરીને, આજે પણ હું રેકોર્ડ કરીને આવ્યો છું. જે રીતે કૌશિકભાઈએ મારા પિતાશ્રીના નિધનની વાત કરી, એ હકીકત છે કે મારી માની પ્રેરણાથી જ મેં આવીને શો કર્યો. થોડુંક દર્દ હતું કારણ કે મેં મેકઅપ સાથે શો કરેલો. હું ઓરિજિનલ વેશમાં શો જે 8થી 9 કરું છું એ કર્યો. એ વખતે થોડુંક થયેલું. મને ચોક્કસથી ગર્વ છે કે મારા ગુજરાતે આ શોને સ્વીકાર્યો, મારા સત્ય ઉપર ભરોસો મૂક્યો. એક અફસોસ જીવનભર રહેશે, અને એ અફસોસ એટલે રહેશે કે એના માટે કંઈક અંશે દર્શકો પણ જવાબદાર છે. દર્શકોએ મારા સત્યને સ્વીકાર્યું, મારા ખોખરા અવાજને પણ સ્વીકાર્યો. પણ દર્શક આગળ પ્રેઝન્ટ થવા, કેમેરા આગળ આવવા, આ જ રોનકે એનું રંગરૂપ બદલવું પડે, મેકઅપ લગાવવું પડે, કોસ્મેટિક સાથે આવવું પડે, એ કદાચ એક જર્નાલિસ્ટ માટે કદાચ ખરાબ હશે. હું જે છું એવો કેમ ન દેખાઈ શકું? બસ હું જે બોલું, અંદરથી જે નીકળે છે એ બોલી શકું છું. પણ દુઃખ એ વાતનું છે કે મારો ચહેરો તમે જોતા હશો અત્યારે, એ પણ આ લાઇટ છે થોડોક વ્યવસ્થિત દેખાતો હશો, અને પેલામાં તો ઘણો કલરફુલ દેખાતો હશે, એક ઇમ્પ્રેસિવ વ્યક્તિત્વ દેખાતું હશે. દુઃખ એ વાતનું છે કે હું જેવો છું એવો કેમ કેમેરા ઉપર નથી આવી શકતો, જેવો છું એવો બોલી શકું છું, તો હું કેમ નથી આવી શકતો? એ હકીકત છે. અને એ સ્પષ્ટતા પણ કરી દઉં, મેં જે પણ મેળવ્યું એમાં મેં મારા પરિવારનું શોષણ કર્યું. મેં મારા પિતાની ઝાઝી સેવા નહીં કરી. મેં મારી માની સેવા ક્યારેય નથી કરી. મારી પત્ની મારા કરતાં વધુ ભણેલી, વધુ હોશિયાર, વધુ શાર્પ, પણ મેં એના આગળ વધતી કદાચ રોકી, અથવા એટલે આપણામાં જે કહે ને મહિલા પુરુષને સફળ કરી શકે, મારી પત્નીએ મારું કેરિયર બને એ માટે એના બેસ્ટ કેરિયરનો ત્યાગ કર્યો, અને કદાચ એ જ કારણ રહ્યું કે રોનક કમસે કમ અહીં સુધી પહોંચી શક્યો, અહીં સુધી પહોંચી શક્યો. આ એકદમ જીવનનું સત્ય. મેં શોષણ કર્યું જ છે. મેં મારી પત્નીનું શોષણ કર્યું, મારા પરિવારનું શોષણ કર્યું. મેં મારા એ સંકલ્પને સાકાર કરવા કે નહીં, એક પણ દિવસ હું શો ડ્રોપ નહીં કરું. મારા બાપા બીમાર હતા તો પણ હું નહોતો જતો, મારી મામાને નહોતી બોલાવતી એ વખતે, એ સેવા કરતી હતી. મહેસાણા બાજુમાં રહેતી તો પણ. મારી પત્ની પણ બીમાર હશે, હું નહીં ગયો હોય. પણ એક ભૂત હતું, એક મારા દિલ દિમાગ ઉપર ભૂત હતું. આશા રાખું હું મરું ત્યાં સુધી એ ભૂત ન જ ઉતરે, ન જ ઉતરે, ન જ ઉતરે. અને એક પણ એવો અવસર મારા જીવનમાં ના આવે કે આ કાર્યક્રમ હું ન કરી શકું. મીડિયાની વાત કરી લઉં તો જે મીડિયામાં નગીનદાસ બાપા મારું આખું જેટલું જીવન હશે, અથવા એક કોઈ પણ મનુષ્યનો આખો અવતાર હોય સરેરાશ, એટલા વર્ષ આદર્શ સિદ્ધાંતોની સાથે, સત્યની સાથે જો ટકી શક્યા હોય તો એમના પગલે ચાલનાર રોનક જેવા અનેક પત્રકારો કેમ ન ચાલી શકે? ચાલી શકે. મારો પોતાનો આ અનુભવ છે. લોકો ગોદી મીડિયા, મોદી મીડિયા જે પણ કહેતા હોય, તમારે વેચાવું નથી તો તમારી કિંમત લગાવવાવાળો ભગવાન સિવાય કોઈ નથી, કોઈ નથી. અને મને ગર્વ છે મારા ગુજરાતના નેતાઓ ઉપર, ગુજરાતના વેપારીઓ ઉપર, ગુજરાતના બુટલેગરો ઉપર, ગુજરાતના ગુંડાઓ ઉપર. એક પણ વ્યક્તિએ આજ સુધી તમારા દીકરાને ખરીદવાની હિંમત નથી કરી. અને હું ફરીથી કહું છું, સારા વ્યક્તિની કિંમત ન કરે, ખરીદવાની હિંમત ના કરે, પણ આ ગુજરાતના સંસ્કાર હશે,
ગુજરાતનો બુટલેગર પણ સારા પત્રકારને ખરીદવાની ક્યારેય હિંમત નથી કરતો. આ હકીકત છે. ગુજરાતના રાજનેતાઓ મોદી મીડિયા ગોદી મીડિયા જે પણ કહેતા હોય, આ શાસક પક્ષમાંથી એક પણ નેતાએ મને એમ નથી કહ્યું કે ભાઈ તું આ કેમ ચલાવે. એક પણ નેતાએ નથી કહ્યું. મેં શાસક પક્ષની સારી સ્ટોરી પણ કરી હશે, અતિશય પોઝિટિવ સ્ટોરી પણ કરી હશે, સરકારની પોઝિટિવ સ્ટોરી પણ કરી હશે, પણ વિપક્ષે મને ક્યારેય નથી કહ્યું કે આ શાસક પક્ષ પાસેથી ખરીદાયેલો પત્રકાર છે. અને કદાચ હું ફરીથી કહું છું, કદાચ બધાને એવી તક નહીં મળી હોય જેવો મને પરિવાર મળ્યો હશે. અને હું પિક્ચરોમાં જાજુ નથી માનતો, પણ એક પેલો સિંગમનો ડાયલોગ હતો, જેની જરૂરિયાત ઓછી હોય એના જમીરમાં દમ હોય. અને મેં રિયલાઇઝ કર્યું બાપુ, મેં રિયલાઇઝ કર્યું કે એક પત્રકાર જો પ્રમાણિક રહેવા માગતો હોય, જો સત્યની સાથે રહેવા માગતો હોય, એને કોઈ ખરીદતું નથી, ક્યારેય કોઈ કિંમત લગાવતું નથી. અને આ પ્રદેશમાં તો ક્યારેય નહીં, કારણ કે આ પ્રદેશ બાપુનો પ્રદેશ છે. આ પ્રદેશ સરદાર સાહેબનો પ્રદેશ છે. આ ક્ષેત્ર નગીનદાસ બાપાનું ક્ષેત્ર છે. અને નગીનદાસ બાપાના ક્ષેત્રના વ્યક્તિને મોરારી બાપુના પ્રદેશનો કોઈ વ્યક્તિ ક્યારે ખરીદવાની હિંમત ના કરે, વિચાર પણ ના કરે. અને હું ફરીથી કહીશ, કેમ કે મારા માટે એવું પણ કહેવાતું કે ભાઈ કેમેરો હોય અને બોલવાનું હોય, અને એ પણ લાઈવ જતું હોય તો મારા આત્મામાં કંઈક આવી જાય. એટલે બેઝિકલી એને સાયન્ટિફિકલી કહું તો એક પ્રેરણા થતી હોય કે નહીં, કંઈક બોલી લઉં, સારું બોલી લઉં, વધુ એક મેસેજ આપી દઉં. પણ એ હકીકત છે કે હું સ્ટેજનો વ્યક્તિ નથી, સ્ટેજ ઉપર સારું બોલતો નથી. અને બાપાનું સાનિધ્ય હોય, મોરારી બાપુનું સાનિધ્ય હોય તો હું વધુ બોલું તો નગુણો કહેવું. કદાચ વધુ બોલ્યો હોય તો મને માફ કરજો. ફરી એકવાર કહીશ, આપે જે વિશ્વાસ મૂક્યો છે એને હું ક્યારેય નહીં તોડું. મારા માતા પિતાએ આપેલા સંસ્કાર થકી જ નહીં, પણ આ એવોર્ડને ક્યારે લાંછન લાગે એવું જીવનમાં એવો કપરો કાળ આવતો જ નથી. આવશે ને તો પણ તમારો આ દીકરો આ એવોર્ડની લાજ રાખશે, ગુજરાતની લાજ રાખશે. જય સરદાર, જય જય ગરવી ગુજરાત. ખૂબ આભાર રોનકભાઈ. મિત્રો, ભાવનગર નજીક શિહોરમાં એક કથાકારની કથાનું આયોજન થયું હતું. ગામડામાં કથા અગાઉ ખૂબ ધામધૂમથી પોથીયાત્રા નીકળે. કથાકાર ત્યારે યુવાન હતા, એટલે ક્યારેક પોથીયાત્રામાં સામેલ થતા. તો ભાવનગરની ધોળિયા બજારમાં પોથીયાત્રા નીકળી છે. સૌથી આગળ ઢોલ નગારા વાગે છે, એની પાછળ બહેનો ગરબા લે છે. એ પછી કથાકાર અને પોથીનું ટ્રેક્ટર છે, અને એની પાછળ આખું ગામ પોથીયાત્રામાં જોડાયું છે. પોથીયાત્રા જ્યાંથી નીકળે ત્યાંથી બધા લોકો એને અબીલ, ગુલાલ અને ફૂલની પાંખડીઓથી વધાવે છે. કથાકારનું આખું માથું ફૂલની પાંખડીઓથી ભરાઈ ગયું છે. એવામાં કથાકારની નજર 15-20 મીટર દૂર એક ડોશીમા પર પડે છે. કેડેથી વાંકું વળી ગયેલું દુબળું પાતળું શરીર, કાળા સાડલામાં 2-3 થીગડા, પણ ડોશીમાં એકદમ ભાવાવેશમાં. કંઈક ગાંગા થયેલા હતા, એની આંખો ચકળ વકળ ફરે. કથાકારે ધ્યાનથી જોયું તો સમજાયું કે ડોશીમાના બંને હાથ ખાલી હતા. જે રીતના બધા કથાકારને વધાવતા હતા એવી રીતે ડોશીમાને પણ કથાકારને વધાવવા હતા, પણ ડોશીને ઘેર કદાચ ગરીબી આંટો દઈ ગઈ હશે એટલે કશું બળે નહીં. એકવાર તો ડોશીમાં દોડતા ઘરની અંદર ગયા, પાછા આવ્યા, હાથ ખાલી ને ખાલી. ટ્રેક્ટર હવે માંડ 5-7 મીટર દૂર હતું. ડોશીમાએ પડોશમાં નજર કરી. પડોશમાં એક નાની દીકરી એક નાનકડી ડીશમાં ફૂલની થોડીક પાંખડીઓ લઈને ઊભી હતી. ડોશીમાં એમાં હાથ નાખવા ગયા એટલે પેલી દીકરીએ હાથ ઢાંકી દીધો. માંડ એકવાર ઉડાડાય એટલા ફૂલ હતા. એ જો ડોશીમાને દઈ દે તો પાછળ વધે શું? હવે ડોશીમાની વિવળતા એકદમ વધી ગઈ. ટ્રેક્ટર હવે સાવ ઢુકડું આવી ગયું હતું. એટલે ડોશીમાને શું સૂઝ્યું તો એને નીચા વળીને ધૂળની એક મુઠ્ઠી ભરી લીધી. બરોબર એ જ વખતે
કથાકાર એકદમ ડોશીમાની સામે હતા. ડોશીએ એનામાં હતું એટલું જોર કરી અને ધૂળની મુઠ્ઠી કથાકાર ઉપર ઉડાડી દીધી. હવે આપણે હોઈએ તો શું કરીએ? સ્વાભાવિક રીતે આપણા હાથ આવી રીતના આપણા મોઢા આડા આવી જાય. એ સ્વાભાવિક પ્રક્રિયા છે, વિચારવું ના પડે, થઈ જાય. પણ કદાચ કથા કહેતા નહીં, કથા જીવતા હશે એવા કથાકારે બે હાથ જોડી ધૂળનો વધાવો સ્વીકારી લીધો. કથાકારનું આખું માથું ધૂળથી ભરાઈ ગયું. એક શબરીએ રામને હેઠા બોર ખવડાવ્યા હતા. આજે બીજી શબરી રામના ઉપાસકનો ધૂળથી અભિષેક કરી રહી છે. થોડી વાર પછી ડોશીમાએ નેણ ઉલાડીને બોખું હસ્યા. કથાકારે ફરી એને બે હાથ જોડીને વંદન કર્યા. શિહોરના રસ્તાની ધૂળને પોતાના મસ્તક પર ધારણ કરનાર એ કથાકાર એટલે પૂજ્ય મોરારી બાપુ. હું બાપુને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન પાઠવે. પૂજ્ય બાપુ. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ જેમના પુણ્ય શ્લોક નામ સાથે આ નચિકેત એવોર્ડ અપાય છે એવા મારા માટે પૂજનીય અને આદરણીય નગીન બાપાની ચેતનાને હું પ્રણામ કરું છું. એ એવોર્ડ જેમને અર્પણ કરીને આપણે આ સંધ્યાએ જેમની આપણે વંદના કરી છે એવા હૃદયમાં સરદાર જેવું અભય રાખીને કહી શકે કે હું તો બોલીશ જ એવા રોનકભાઈ પટેલ, રોનકભાઈ, આપણા પૂજ્ય માતુશ્રી, એમને પણ હું પ્રણામ કરું છું. આપણા ધર્મપત્ની અમારી બહેનને પણ નમન. આદરણીય બકુલભાઈએ નગીન બાપાનો પરિચય આપ્યો. ગેલાણી સાહેબે આ એવોર્ડની જે ભૂમિકા હતી, આ બધું કઈ રીતે થયું એ ટૂંકમાં કહ્યું અને આપણા સંચાલકશ્રીએ મને રાજકોટમાંથી છેક સિહોરની શોભાયાત્રામાં પહોંચાડ્યો. હું વિચારતો હતો કે શું આવશે, પણ પછી મને તુરંત એ બધું દેખાવા માંડ્યું કે ડોશીમાએ શું કર્યું હતું. અને આવી કોઈ ચેતનાઓના આશીર્વાદ જ મને તમને જીવતા રાખે છે. આપણા પ્રિય કૌશિકભાઈ, જયંતિભાઈ નથી, એની પીડા આપણને બધાને છે, પણ એ જલ્દી સાજા થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આ કાર્યક્રમનો હું સાક્ષી બની શકું છું, આમાં હાજર રહું છું, એ મારું સદનસીબ છે. નગીન બાપાની સાથે ઘણું રહેવાનું થયું અને જેમ બકુલભાઈએ કહ્યું તેમ કે ઘણા વિદ્વાનો, ઘણા શબ્દ સાધકો એની બહુ ટીકા કરતા હતા. ઘણા એવું લખતા પણ હતા કે આ નગીન બાપાને બગડતા રોકો. આ એક કથાકારની પાસે જઈ અને એક આપણે સાહિત્ય એક શબ્દ ઉપાસકને આપણે ખોવા બેઠા છીએ, આવું પણ એક બે કોલમમાં લખાયું. પણ બાપા બાપા હતા. એમને જ્યારે એક બહુ જ એકાબીજા બંને જણા સામસામે
શબ્દોથી ટકરાતા હતા. એવા એક વડીલે એમને પૂછ્યું કે તમે બુદ્ધિશાળી છો, તમે સમજદાર છો, તમે ખૂબ જ અનુભવી છો, તમે તડ અને ફળ કરો છો, તો તમે આટલા બુદ્ધિશાળી હોવા છતાં મોરારી બાપુની પાસે કેમ જાઓ છો? એટલે બાપાએ કહ્યું, તમે મને બુદ્ધિશાળી ગણો છો? ચોક્કસ ગણો છો? તો કે હા. તો કે જો હું બુદ્ધિશાળી હોઉં અને હું એની પાસે જતો હોઉં તો એનો અર્થ તમારે કરી લેવો જોઈએ કે હું શું કામ જતો. ખેર, એ એની ઉદારતા હતી, એ એની મહાનતા હતી. પણ મને જે બાપાના અનુભવો થયા છે, આપ સૌને તો ખાલી શબ્દોના, એના લેખોના, એના પુસ્તકોના, એના તર્કોના, એની બૌદ્ધિકતાના થયા હશે, પણ હું ભાગ્યશાળી છું, મને એના ધડકતા હૃદયના અનુભવો થયા છે. આ માણસની આંખમાં કોઈ દિવસ આંસુ ન આવે. એમણે મારી સાથેના સંબંધમાં 3 વાર મારી પરીક્ષા કરી છે કે આ માણસની સાથે બેસવું કે ન બેસવું. હવે આપે કહ્યું તેમ, હમણાં કહેવાયું તેમ કે બાપાએ મારી આસ્તિકતા સ્વીકારી, મેં એની નાસ્તિકતા. હું એને નાસ્તિક નહીં કહું. લેકિન બાપા નાસ્તિક ક્યાં હતા? માનવતાના ઉપાસક નહોતા? સત્ય લખવું, સત્ય બોલવું અને સત્ય વિચારવું, આના જેવો આસ્તિક બીજો કોઈ હોય કોણ હોઈ શકે? નિર્ભય, અભય, નિર્ભય કરતાં પણ અભય શબ્દનો પ્રયોગ કરવો, તો અભય શબ્દ તો ભગવદ્ ગીતાએ આપ્યો, અભયમ સત્વ સંશુદ્ધિર. તો જે ગીતાનો ઉપાસક હોય એને તમે નાસ્તિક કેમ કહી શકો? હમણાં જ અમને બધાને સન્માનમાં પુસ્તક આપ્યું, મેં જોયું, ગીતા વિમર્શ, નગીન બાપાનું એક નાનકડું પુસ્તક. મારે આપને એ કહેવું છે કે મેં આ માણસની હૃદયનો અનુભવ કર્યો છે. મને એનો સત્સંગ બહુ મળ્યો. અમે એકલા બેસીએ, મારું વાંચન કેટલું, મારો અભ્યાસ કેટલો, મારી પાસે શબ્દકોશ કેટલો, મારી પાસે શું, મારું તો લગભગ મારું 79મું વર્ષ ચાલે છે. થોડે મેં ગુજારા હોતા હૈ. અમુક થોડા શબ્દોમાં મારું કામ બહુ સરસ રીતે ચાલે છે, પણ એની પાસે બેસવામાં, એનો સંગ કરવામાં ઘણું મેળવ્યું. ક્યારેક હું પૂછું, ક્યારેક સામેથી કહે બાપુ કોઈ નથી. હવે આપણે બુદ્ધની વાતો કરીએ અને બાપા મને જાણે જેતવનમાં લઈ જતા હોય, લુંબીની લઈ જતા હોય, મને સારનાથ લઈ જતા હોય, મને આવી રીતે ક્યાંક ઉપાડી જતા હોય, એવા આનંદ સાથે એ બુદ્ધની વાત માંડે, એ જીસસની વાત માંડે, એ મહાવીરની વાત માંડે, એ પાશ્ચાત વિદ્વાનોની વાતો માંડે અને આપણને ભરી દેતા. ક્યારેક ક્યારેક એવી વાત કહે કે એટલી બધી આપણા હૃદયમાં, હું તો સ્વાભાવિક થોડો આંસુવાળો માણસ છું, એટલે ક્યારેક એવી વાતો પણ મેં એને સાંભળી અને મારી આંખમાં પાણી આવ્યા હોય ત્યારે વાત કરતા બંધ થઈ જાય. કીધું બાપા આપ ચાલુ રાખો. તો કે નહીં બાપુ, એક વિનંતી કરું, હું મોટો છું, તમે મારા દીકરા જેવા છો ને તમે મને બાપા કહો છો, તમને ગમશે નહીં, પણ એક માંગણી કરું, તમે મને બાપા કહો છો અને દીકરો જુવાન હોય તો વૃદ્ધ બાપને દીકરા પાસે કંઈક માંગવાનો અધિકાર ખરો? મેં કીધું બાપા માંગવાનું ન હોય, હુકમ કરો. ત્યારે મને એમણે એક વખત એમ કહ્યું કે તમારા આંસુડા મને આપો ને. આ બુદ્ધિ કેમ પીગળી હશે? આ સંગદિલ કેમ પ્રવાહિત થયું હશે? એટલે એ તડફડ જરૂર કરતા હતા, પણ બ્રહ્મ કઠોરમાં પણ કઠોર હોય અને ફૂલ કરતાં પણ કોમળથી પણ કોમળ, જે સરદાર માટે પણ કહેવાતું હતું કે વજ્ર કરતાં પણ એનું કઠોર હૈયું હતું અને
કોમળ કરતા પણ એ ફૂલ કરતા પણ સુકોમળ. એ મેં નગીન બાપામાં જોયું. સાહેબ, આ ગીતા વિમર્શ તો હવે હું વાંચીશ, પણ મારે કહેવું જોઈએ કે નગીન બાપા ભલે આસ્તિક ન હોય, મંદિરમાં મેં એક વખત મંદિરમાં જતા નથી જોયા. એ તલગાજડ આવે, અમે બેઠા હોઈએ, ચિત્રકૂટ અમે બેઠા હોઈએ, પણ ક્યારે હનુમાનજીને એને હાથ જોડ્યા હોય એવા કોઈ નહીં. હનુમાનજી એને હાથ જોડે, કારણ કે મારા જેવો કોઈ બુદ્ધિમાન આવ્યો છે. હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ, એ કદાચ એનું સ્વાગત કરે. કોઈ દિવસ આ નહીં. પણ મારે 2-3 વસ્તુ મેં જે માર્ક કરી છે બાપામાં, તે ગીતા વિમર્શ તો હવે હું જોઈશ, એ તો એમણે જે લખ્યું છે તે. પણ આ માણસના હૃદયમાં ગીતાનો સંપર્ક બહુ હતો. કયા આધારે કહું? તુલ્ય નિંદા સ્તુતિર મૌની. એની કોઈ ટીકા કરે કે એની કોઈ સ્તુતિ કરે, એક સાધુની આંખ તરીકે મેં જોયું છે. એના ચહેરા ઉપર કોઈ દિવસ મેં ફર્ક નથી જોયો. પ્રસન્નતાયામ ન ગતાભિષેકસ્તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. ભગવાન રામને એમ કહેવામાં આવ્યું કે કાલે રાજ તિલક થવાનું છે, અને પછી સવારે એમ કહેવામાં આવ્યું કે 14 વર્ષ. ત્યારે રામના ચહેરા ઉપર રાજ તિલકની વાત આવી ત્યારે પ્રસન્નતા નહોતી, અને વનમાં જવાનું થયું ત્યારે કોઈ ઉદાસીતા. આ મેં દાદાના ચહેરામાં જોયું, બાપાના ચહેરામાં કાંઈ અસર જ ન થયા માણસને. બીજું, સંતુષ્ટ સતતમ યોગી. એનામાં મેં ક્યારેય અસંતોષ ન જોયો. ઘણાને એવું લાગતું હતું કે મોરારી બાપુ બહુ કંઈક આપતા હશે. ઘણા બહુ ખોટા બીમાર ઘણા પીડ્યા. એ વખતે અમારા સંબંધોને લીધે અનેક લોકો બહુ બીમાર થયા, અને એવા પીડ્યા કે એ મનોરોગનું કોઈ ઔષધ નહોતું. ઘણાને એમ થતું છે કે બાપુ એમને સાથે ફેરવે, આમ કરે, બાપુમાં એનામાં પ્રલોભનમાં આવી ગયા. એ બહુ સત્ય કહું છું. હમણાં કહ્યું ને કે હું ઈશ્વરના માતે આપ બોલ્યા રોનકભાઈ, એને કોઈ દિવસ મોરારી બાપુનો લાભ નથી લીધો. એ ગુરુકુળમાં રહેવા આવે, મારે વિનંતી કરવી પડે કે બાપા તમે ગુરુકુળમાં રહો, અમને સેવાનો લાભ મળે, અને હું તમને જરાય ડિસ્ટર્બ નહીં કરું. તમારે જે તમારું લખવાનું હોય, જે કંઈ કરવાનું એ બધું તમારે કરવાનું, અને પછી તમને સમય હોય ત્યારે આપણે બેસીએ અને વાતો કરીએ. મારા માટે નગીન બાપા એક સદગ્રંથ હતો, જેના 18 પર્વ નહોતા, જેના 18 અધ્યાય નહોતા, જેના 12 સ્કંદ નહોતા, એના 6 આગમ નહોતા, એનું વૈદિક રૂપ નહોતું, પણ એક જબરદસ્ત એક ગ્રંથ રૂપી એ માણસ હતા. કેવી કેવી વાતો કરે, કેવી કેવી માહિતી લાવે. પૂછવાનું ઠેકાણું, મારા માટે પૂછવાનું ઠેકાણું. તો એને કોઈ દિવસ કોઈ જાતનો અસંતોષ મેં નથી જોયો. સંતુષ્ટ સતતમ યોગી. યોગી એટલે શું? યોગી એટલે યોગા કરાવે એ તો હોય જ. યોગી એટલે સિદ્ધિઓ પ્રાપ્ત કરે એ તો હોય જ. પણ જેમ સૌરભ શાહ એમ કહે કે ધર્મરાજનો રથ પૃથ્વી ઉપરથી 4 આંગળ હંમેશા ઊંચો રહેતો, એમ નગીન બાપુનો લેંઘો હંમેશા પગથી 4 આંગળ ઊંચો રહેતો, એવું સૌરભ શાહ કહેતા. ધર્મરાજાનો રથ તો થોડુંક જે કંઈ થયું આપ જાણો છો, એમાં ધરતી ઉપર બેસી ગયો, પણ આ બાપાનો લેંઘો કોઈ દિવસ ધરતી ઉપર એડ્યો નથી. એટલે મારે કોને વખાણવા, મારે કોને વંદન કરવા? એવા બાપા સંતુષ્ટ, બહુ સંતોષ, બહુ સંતોષ. અને ભગવાન કૃષ્ણ ગીતાનો ગાનારો જો ગોવાળોની સાથે રમતો હોય, મધુમંગલની હેઠી છાશ પીતો હોય, મથુરામાં જઈ અને કંસ જેવા માણસને આમ
ચૂર્ણ કરી દેતો હોય. અને મધ્ય મહાભારતમ અદ્ભુત શાસ્ત્ર ઉતારતો હોય ગીતાનો. આ કેટલા સ્તરથી એ કામ કરી ગયા કૃષ્ણ. નગીન બાપાને મેં જોયા છે ક્યારેક નાના છોકરાઓની સાથે વાતો કરતા જોયા છે. નગીન બાપાને એમના ક્રિટિક હોય, એમની સાથે વાંધો પડ્યો હોય, બધા ભેગા તલગા જડા થઈ ગયા હોય, એની સાથે એ જ રીતે વાતો કરતા હોય છે. એની વાત ન સ્વીકારનારા સાથે પણ એ કંઈક જુદી જ રીતે વાત કરતો. કેટલા સ્તરે આ માણસે કામ કર્યું. અને ચહેરા ઉપર કોઈ પ્રલોભન નહોતું. ઘણા દેશમાં અમે સાથે રહ્યા અને એક જ એની પીડા હતી કે બાપુ મને કંઈક સેવા આપો, મને કંઈક સેવા આપો, હું આ કરજો ક્યારે ચૂકું. પણ મેં કીધું બાપુ અમે તમારા માટે કંઈક કર્યું જ નથી ને તમે તો કે નહીં, મને કંઈક સેવા આપો, સેવા આપો. ત્યારે અતિશય કીધું ત્યારે એમ કહ્યું કે પરદેશની કથા બાપા મને તો અંગ્રેજી આવડે નહીં, અને આ વિદેશના યુવાન ભાઈ બહેનો કથા સાંભળે છે તો એનું સાર દોહન કરીને તમે 15-20 મિનિટ અંગ્રેજીમાં બોલો. અને ક્યારેક બાપા ન હોય યાત્રામાં, અમે સાથે ન હોય તો પરદેશના છોકરાઓ એમ પૂછતા બાપા નથી લાવ્યા. એમાં હું સમજી જતો હતો કે બાપા તમારો સંદેશ અમારા સુધી પહોંચાડતા હતા. એટલે એમણે બહુ મોટી એ રીતની સેવા કરી. બીજું, નાનામાં નાના માણસની વાત ભગવાન કૃષ્ણ માનતા હતા. એમ બાપાને મનાવવા, બાપાની પાસે હા પડાવવી, બાપા આપણો ગમે તેટલો ભાવ હોય, આગ્રહ હોય, હૃદયમાં ક્યાંય કીટું ન હોય, અને એટલા ભાવથી આપણે બાપાની પાસે વાત કરીએ પણ એ બાપો ટચનો મસ ન થાય, એ માને નહીં. પણ એ વાત જ્યારે મારી પાસે આવે એ મારું સદભાગ્ય છે, એ મારો ગૌરવ છે. હા, મને કાંઈ દુનિયામાં કોઈ એવોર્ડ આપવાનું મળવાનું નથી, કારણ કે હું કંઈ લેતો નથી. પણ મારા માટે નગીન બાપાનો એક આંતરિક એવોર્ડ એ હતો કે હું કહું એ માની જતા હતા. બાપુ તમે કીધું તો પછી હવે એમ કરીને. અને આ કૌશિકભાઈ ને કુંદનભાઈ ને આ બધા જ તે એ આખી યોજના કરીને મારી પાસે આવે કે હવે તમે કાંઈક કહો. એની મહાનતા હતી, એની ઉદારતા હતી, એનું બળપ્પન હતું. તો એની સાદગી, એનો સંતોષ, એનું નિંદા અને અસ્તુતિમાં સ્થિર રહેવું, પ્રલોભન મુક્ત જીવન જીવવું. એના કુર્તાને એને ખબર નહીં, ઇસ્ત્રી તો ખબર નહીં કેવી કરતા હશે, પણ મેં એક દિવસ કીધું બાપા તમે ખાદી ન પહેરો. મને ખાદી પ્રત્યે મારો રુચિ, એટલે મેં વળી કીધું કે બાપા તમે ખાદી. મને કે બાપુ તમે મને દીક્ષા આપવા માંગો છો? મેં કીધું નહીં એવું ન કરાય બાપા, પણ હવે તમે ખાદી તો કે નહીં, એ ખાદી મોંઘી પડે. જે કહેવું એ કહી દે, મોંઘી પડે છે, એ મોંઘી પડે છે, એ સસ્તી નથી. અને મારો કુર્તો ને એ થોડુંક લાંબો સમય સુધી ચલાવવાનું હોય છે. આવા બાપા જેનામાં ગીતાના ઘણા લક્ષણો મેં જોયા છે. રામાયણ ઉપર એમણે લખ્યું, આપ સૌ જાણો છો. મહાભારત ઉપર પણ એમણે ગ્રંથ મહામાનવ કૃષ્ણ એક આખું ગ્રંથ લખ્યું. એ હું ક્યારેક જોતું. એને જે પાત્રોને પ્રસ્તુત કર્યા છે, એનું મૂળ પકડીને જે નવા ફૂલ ખીલ્યા છે, સાંપ્રત સમય દેશકાળ અને પાત્રને જોઈને એમની એક આગવી શૈલી હતી. એટલે વધારે મારે કંઈ કહેવું નથી, હું તો એને વંદન કરું. નગીન બાપાએ મને એમ કહ્યું કે બાપુ મારો અગ્નિ સંસ્કાર નહીં કરવા દેજો. એ તમે ઘણી વખત વાત કરી, મને નવાઈ લાગે કે બાપજી બાપા અગ્નિ કે નહીં, મેં કાંઈ કર્યું નથી, મારા માટે આટલા લાકડા બાળવા પડે એ મને ગમતું નથી. અને હું સાધુ કુળમાં જન્મ્યો નથી, સાધુ થઈ શકવાનો નથી, પણ મર્યા પછી મને સમાધિ આપજો. મેં
મેં કીધું બાપા આપણે બે વચ્ચે રાખો. એક તો આપણે બે બેસીએ છીએ, એમાં ઘણાને હોરવતું નથી, ઘણાને અહક થાય છે, ઘણા રાતે ઊંઘ આવતી નથી, અને એમાં તમે સમાધિનું નામ લઈશો તો એમ કહે છે કે આ બાપાને હા વાણે બગાડી નાખ્યો અને બધું મારા ઉપર. તમે તો સમાધિ લઈ લેશો પણ મારે ઉપાધિ કેટલી આવશે એ તમને ખબર? ઉપાધિનો હું ભોગ બની. પણ પછી તો કોરોનાનો એ સમયે તો બાપા સુરત હતા, અચાનક આ બધી ઘટના ઘટી. મને પૂછવામાં આવ્યું કે શું કરું, ત્યારે મેં કહ્યું કે અગ્નિ સંસ્કાર, કારણ કે હું એ ત્યાં જઈ ન શકું, અહીંયા કોઈ આવી ન શકે, લોકડાઉન હતું. એટલે અમે એ વખતે બહુ જ નિર્ણય કર્યો કે બાપાનો સંસ્કાર કરો અને પછી એ ફૂલ મને મોકલી આપો, એના અસ્થિ. એની મેં સમાધિ આપી તલગાજડામાં. અને પછી વિચાર કર્યો કે આ સમાધિ ઉપર વડલો રોપું, કારણ કે એને લાકડા બચાવવા હતા. આના ઉપર હું પીપળો રોપું. વડલો વિશ્વાસનું પ્રતીક છે, પીપળો વિષ્ણુનું પ્રતીક છે. આના ઉપર બિલ્વપત્ર શિવજીનું સ્મરણ કરીને રાખવું. આવા બહુ વિચારો મેં કર્યા. પછી મેં નક્કી કર્યું કે બાપાના અસ્થિના જે સમાધિ છે ત્યાં બીજું કંઈ ન, મારે આંબો રોપવો છે. અને મેં ત્યાં આંબો રોપ્યો. ક્યારેક આપ આવશો તો હું રોજ જાઉં, ઘરેથી નીકળું અને ચિત્રકૂટ બધાને મળવા જાઉં ત્યારે મારું વાયા ત્યાંથી જ જવાનું હોય. અને બાપાની ત્યાં એમાં તકતી પણ લગાડી છે કે ત્યાં એના અસ્થિને અમે પધરાવ્યા છે અને આંબો ત્યાં છે. કારણ એણે જે વાવ્યું ને એના ફળ એણે નથી ખાધા, સમાજને આપ્યા છે. એટલે મેં આંબો વાવ્યો છે કે એના ફળ, એના વિચારોના ફળ, એના ચિંતનના ફળ, એના દર્શનના ફળ. આ બાપા મને 3 પ્રવાહમાં દેખાય છે. એક પ્રવાહ છે, મને એક આમ પીડા બીડા તો નહીં, પણ હવે આપણે માણસ છીએ, આપણે કાંઈ થોડા મોટા સિદ્ધ છીએ, દુનિયા ગમે તે માનતી હોય, પણ આપણે તો માણસ છીએ. એટલે ક્યારેક આપણને થાય, મને એમ થાય છે કે આપણા દેશમાં પ્રયોગો બહુ થાય છે, પ્રયાગો કેમ નથી થતા? કેટલા પ્રયોગો થાય છે, થવા જ જોઈએ, પણ પ્રયાગો થવા જોઈએ, સંવાદો થવા જોઈએ, સમન્વય થવા જોઈએ, સંકલન થવું જોઈએ. પ્રયાગ એટલે મારો એ તો પ્રયોગ અને પ્રયાગ શબ્દો, પ્રયાગ એટલે જ્યાં ગંગા યમુના અને સરસ્વતી ત્રણેયનો સંગમ, જેમની પાસે શબ્દો છે, જેમની પાસે સાહિત્ય છે, જેમની પાસે રચનાઓ છે, જેમની પાસે કંઈક પરમાત્મા દત્ત કંઈક છે. આ બાપાએ એક ધારા વયોવૃદ્ધ ધારા, બીજી ધારા અનુભવ ધારા અને ત્રીજી ધારા અભ્યાસ ધારા, આ ગંગા યમુના અને સરસ્વતીનો એક પ્રયાગ રચ્યો હતો સાહેબ. અને પ્રયોગની સાથે આપણે પ્રયાગો રચીએ આ દેશને અને આ સુંદર પૃથ્વીને. હવે પ્રયાગની જરૂર છે, જ્યાં 3 નદીઓ ભેગી થતી હોય. અને તેથી આપણા કેટલાય તીર્થો છે, એ તીર્થ આપણે કહીએ છીએ, પણ જ્યાં 3 નદીનો સંગમ છે એને આપણે તીર્થરાજ કહ્યો છે. એ તીર્થોનો રાજા છે. ત્યારે બાપા આ 3 પ્રવાહનું એક સંકલિત રૂપ હતું, જેનો મને આપ સૌને તો લાભ મળ્યો જ હોય, પણ મને એના છેલ્લા વર્ષોમાં બહુ લાભ મળ્યો. અને બીજું મારે કહેવું જોઈએ કે જેમ સાહેબે કહ્યું, રોનક સાહેબે, કે મેં મારા પરિવારનું શોષણ બહુ કર્યું. કે અમારી બેન એ ભણેલા ગણેલા છે, એ ઘણું આગળ જઈ શક્યા હોત, પણ એમને મારા માટે ત્યાગ કર્યો. હાથે આ બાપાનું દાંપત્ય બહુ સારું હતું. પ્રભામાળી દાંપત્ય બહુ સારું. શરૂ તો અમે મળ્યા ત્યારે હું કહું માં હવે ચા પીશું, તો કે નગીનને બોલાવો. મને એમ કે નગીન કોઈ ભત્રીજો હશે કે નગીન કોઈ ભાણેજ હશે, મને શું ખબર. બાપો 90 વર્ષનો અને પ્રભામાં એમ કે નગીનને બોલાવો પછી ચા પીએ. એટલે પહેલી વખત મને એમ ન હોય તો કે નગીન કોને કહે છે? બાપાને નગીન કહેતા હતા. આવ તુકારો કરી અને પોતાનો પ્રેમ વ્યક્ત. બહુ દાંપત્ય સારું. ગમે તેટલા મોટા માણસો બેઠા હોય અગલ બગલમાં, પણ પ્રભામાને ઊભા થવું હોય તો ટેકો આપે, એનો થેલો પકડી લે, એને આગળ કરે. આ બધું શીખવા જેવું એની પાસે હતું. ખૂબ સારું દાંપત્ય. એ પ્રભામાં એને ઠપકો આપે, આપણા શબ્દો કહું તો ગગલાવી નાખે, પણ બાપો હસતો જ હોય, બાપો હસતો જ હોય. એવા બાપાની સ્મૃતિમાં આ એનું તર્પણ છે.
આવા મહાપુરુષોનું શ્રાદ્ધ ભાદરવામાં જ ન હોય, કોઈ પણ મહિનામાં હોય. ભાદરવામાં તો બધા પિતૃ કાંઈ કર્યું ન હોય, ગયો હોય તો એનું શ્રાદ્ધ કરવું પડે. જેણે કાંઈ કર્યું ન હોય, એણે એક સારું કામ કર્યું કઈ ગયો, આ સિવાય જેણે કાંઈ કામ સારું ન કર્યું હોય એના ભાદરવામાં હોય. પણ સાહેબ, આવા માણસનું તો જ્યારે જે તિથિ જે તારીખે આપણે કાર્યક્રમ કરીએ એ આપણું શ્રદ્ધાપૂર્વકનું એના તરફનું શ્રાદ્ધ છે. અને મારે તો ખાસ કરવું જોઈએ, કારણ કે અમે બહુ સાથે રહ્યા છીએ, ખૂબ સાથે રહ્યા. મેં એ ગ્રંથનો બહુ સંગ કર્યો છે, એનો મને ખૂબ આનંદ છે. એમણે રામાયણનું પુસ્તક લખ્યું એ વખતે તમારે કોઈ પરિચયની મેં થોડીક ટીકા કરેલી. એણે જે રામાયણનું લખ્યું એમાં રામાયણ કરીને થોડુંક પાત્રોને જે રીતે એણે મૂલ્યા અથવા તો એમાં તુકારા બુકારા કર્યા, એટલે મને જરાક ન સારું લાગ્યું. એટલે મેં જરાક જાહેરમાં આમ અપીલ કરેલી કે ભાઈ, કોઈ મને પૂછ્યું કે આવું એક પુસ્તક કોઈ લેખકે લખ્યું છે ને એમાં રામને સીતાને આવી રીતે સંબોધન કર્યા છે ને અમને પીડા થાય છે ને બાપુ તમે કાંઈક બોલો, તમે બોલો. મેં એમ કહ્યું કે ભાઈ, મેં બહુ બેલેન્સ કરીને બોલ્યો હતો, પણ હવે જેને વિરોધ કરવો એને બેલેન્સની હાથે હું લેવા દઉં, એને કંઈ ત્રાજવાઈ જોવે. મીરાએ બહુ સરસ કીધું કે ના કોઈ સહુંગો ના કોઈ મહુંગો, લિયો તરાજુ તોલ. આ મધ્યમ માર્ગ છે મીરા સુધી, ત્રાજવાને તોલે અમે લીધો છે. કાંટો આમેય ન જાય, કાંટો આમેય ન જાય. તો મેં મારા શ્રોતાઓને એમ કહ્યું કે ભાઈ, તમને એ પુસ્તકથી પીડા થતી હોય તો આપણે પુસ્તક નહીં ખરીદવું. વાત સીધી છે. અસહકાર આનું સવિનય અસહકાર આંદોલન. મારા શ્રોતાઓ સ્વાભાવિક, એક તો એ લોકોને પીડા હતી આવું કેમ લખ્યું, એટલે બધા એક જે ખરીદતા છે બંધ કરી દો ને થોડુંક અસર થઈ. એટલે બાપાએ આ તમે સિયોર યાદ કર્યું ને, સિયોરમાં મારી સામે કેસ કર્યો. સિહોરમાં મારું ફૂલેકું જ નીકળ્યું એટલું જ નહીં, મારા ઉપર કેસે થયો છે. એવું કર્યું. પણ બાપો તો બાપો હતો, કોઈ દિવસ પેલું ન કર્યું. હું કચ્છમાં ભૂકંપ આવ્યો, હું પ્રયાગ હતો ને એ જ દિવસે હું કચ્છમાં પહોંચ્યો સાહેબ. ત્યારે બાપા મુંબઈ હતા. પછી મારે બીજી ટ્રીપ કરવાની હતી, ત્યારે બાપા, મેં કીધું બાપા આપણે સાથે જઈએ. બાપા આવ્યા, પણ એ મારી પરીક્ષા કરતા હતા, એ મને ગમતું હતું. કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ આપણો પરીક્ષક બને ને એ આપણા સદભાગ્ય છે. એ સતત જોવે કે આ માણસની સાથે રહેવા જેવું છે કેમ સાથે. એમાં આપે જેમ માડીની વાત કરી, અમે એ અસરગ્રસ્ત વિસ્તારમાં જતા હતા, એમાં એક વિકલાંગ માણસ આવ્યો અને એમણે ગુલાબના ફૂલ, તાજું ગુલાબનું ફૂલ મને આપવા માટે, મેં કાચ ખોલ્યો અને ગુલાબનું ફૂલ લઈ લીધું અને પાછું આદર સાથે એક રામનામી મારી પાસે હતી, લઈને પાછું એને મેં એ વિકલાંગ વ્યક્તિ, હવે દિવ્યાંગ કહીએ, એને મેં આપી દીધું. અમે જ્યાં જવાનું હતું ત્યાં મને કે બાપુ, આ ફૂલ અને રામનામી તમે એને પાછું એને ન આપ્યું હોત ને તો હું અડધે રસ્તેથી પાછો નીકળી જવાનો હતો કે આની સાથે યાત્રા ન કરાય. પણ તમે એ માણસનું ફૂલ સ્વીકારી અને એને પાછું. મેં બાપાને કીધું મેટ્રિકમાં 3 વખત નાપાસ થયો, પણ તારી પરીક્ષામાં પાસ થઈ ગયો સાહેબ. અને એવી 3 પરીક્ષા કૌશિકભાઈ જેમાં એણે મને પાસ જોયો. એવા બાપાના પુણ્ય સ્મરણ સાથે અને રોનકભાઈ જેવી વ્યક્તિ આપણને મળી. મેં તો બહુ નથી સાંભળ્યા, પણ હવે મારે સાંભળવું પડશે. આજે હું તો બોલીશ જ, કારણ કે મારી પાસે એવું કોઈ સાધન નથી કે હું કેમ સાંભળું. હું ટીવી નથી જોતો, ટીવી રાખતો નથી. ખાલી જમવા જાઉં ત્યારે ટીવીમાં સમાચાર જોઉં, બાકી મારી કુટિયામાં હોઉં. મારી પાસે એવો ફોન પણ હું રાખતો નથી. પણ હવે હું સાંભળીશ કે આ સરદારને જે ઈશ્વર માને છે એ સરદારનો બંદો શું બોલે છે, કેવી નિર્ભીકતાથી વાત કરે અને કેવી સારી વાત કરી. આવો પ્રતિભાવ બહુ ઓછો મળ્યો છે, એવોર્ડ તો અપાય છે, પણ આવો કે આને હું હાથ નહીં આવવા દઉં, આ નચિકેત એવોર્ડને દાગ નહીં લગવા દઉં. આવો જે આ જે સંકલ્પ આપે જાહેર, એ આપની અભય વૃત્તિનું અમને દર્શન કરાવે છે. આપ ખૂબ
આપની પાસે છે એ વહેંચો એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું. અને ફરી વળી 1 વર્ષ પછી આપણે બાપાનું શ્રાદ્ધ કરવા માટે કોઈ પણ તારીખે કોઈ પણ દિવસે ભેગા થઈએ. હું મારી ખૂબ જ બાપાના પરિવારમાંથી બેન છે, એ તો અમેરિકા છે, એ મને થોડા દિવસ પહેલાં મળ્યા કે બાપુ મારે જવું પડે છે એટલે હું નહીં આવી શકું. મુંબઈથી બેન આવવાની હતી એવું કહ્યું, પણ એ કદાચ નથી આવી શક્યા. એમના પુત્રવધુ પણ આપણે ત્યાં આવ્યા છે, એ પણ કોઈ કારણસર નથી આવી શક્યા. પણ એના પ્રતિનિધિ તરીકે હું હાજર છું ને સાહેબ. કોઈ ન હોય તો કંઈ નહીં, પણ અમારી સાથે આટલું એ બાપાની સાથે અમે સાથે રહ્યા છે તો એના પ્રતિનિધિ તરીકે એમની આવી મહત્તમ ચેતનાને પ્રણામ કરીને હું મારા શબ્દો એમના ચરણમાં અર્પણ કરું છું. રોનકભાઈ, આપને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. સાંભળવા પડશે હો, આજે તો સાંભળ્યા. જગદીશભાઈ, તમે તો સાંભળતા હશો. મારે સાંભળવું પડે, પરીક્ષા કરવા માટે નહીં, જાણવા માટે. પણ સાંભળવું પડશે. બહુ રાજી થયો. કૌશિકભાઈ, અમને એમની ટીમનો આ સફળ પ્રયાસ આપણા માટે પ્રસાદ બને છે, એની પ્રસન્નતા સાથે આપ સૌને મારા પ્રણામ. જય સિયા. આ સાથે જ આપણો કાર્યક્રમ પૂરો થાય છે. આભાર.